બાબા ચાવા આવાશે. આવજો માવા મોરલી બાબા ચાવા આવાશે. હેત કરી કરી માનડું હરવા, હેત કરી કરી માનડું હરવા, પાવન કરવા ને મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા. આગળ મારી ઊભા રહીને કરજો લટકાકાર. આગળ મારી ઊભા રહીને કરજો લટકાકાર. હે વાલમયા પણ તાળી વજાડીને, વાલમયા પણ તાળી વજાડીને તોડશું ભેડી તાત મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા. મારા સમજો આવજો મોહન પ્રીતમ મારે પાસ. મારા સમજો આવજો મોહન પ્રીતમ મારે પાસ. હે જોડા જોડી બાહોડી જાલી, જોડા જોડી બાહોડી જાલી, રમસુયા પણ રાસ મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા. આળસ મેલીને આવજો જોજો મનમાં ધરતા બી. આળસ મેલીને આવજો જોજો મનમાં ધરતા બી. હે બ્રહ્માનંદ કહે રજની સારી, બ્રહ્માનંદ કહે રજની સારી, રમસુઠી કાઠી મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા મારે ઘેર આવજો માવા. મીઠી મીઠી મોરલી બાબા. મીઠી મીઠી મોરલી બાબા. મીઠી મીઠી મોરલી બાબા. મારું મન ગમતું કરી માવ સુખડું દીધું રે. મારું મન ગમતું
તમે જાણો છો એ રીતે આજનો આ પ્રસંગ ફરેણી મુકામે મહામંત્ર ના મહોત્સવના અનુસંધાને આપણે ઉજવવા એકત્ર થયા છીએ ત્યારે જે રીતે સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ આનંદભેર ઉજવવા માટે કેટલા ધામધામથી સંતો ઉપસ્થિત થયા છે. જુઓ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની અનુજ્ઞાથી, આશીર્વાદથી જે મહોત્સવનું આયોજન થયું, દશાધિક દ્વિશતાબ્દી આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના ઉપક્રમે આજે આ સભા મંડપમાં આપણે જે શુભારંભ કરી રહ્યા છીએ જે મહોત્સવની, તો આજના આ પ્રસંગે બાળકો આપણી વચ્ચે છે. એક સેવાની હામ છે ભાઈ શ્રી જયેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વામી એમને સાફો બાંધી રહ્યા છે. આ પાવનકારી ધરતીમાં રાજકીય આગેવાનોનું આ રીતે જે સન્માન થઈ રહ્યું છે, એમના હૈયામાં પણ એમ થાય કે આવા નિસ્વાર્થ ભાવથી, કેવળ પરોપકારની અને મોક્ષની ભાવનાથી મુમુક્ષુઓને મોક્ષનો માર્ગ બતાવવા સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી, એવા સ્થાનમાં આ રીતે એમનું સ્વાગત છે. એમના અંતઃકરણમાં જરૂર એમ થાય કે આ સ્થાનને પ્રોત્સાહિત કરવા માટે આવતા દિવસોમાં આ સ્થાન હજારોના હૈયામાં વસે એ રીતે એમના તરફથી જે કંઈ યોગદાન અપાય એમને જરૂર હૈયામાં એક આ સ્થાનમાં, પવિત્ર સ્થાનમાં, તીર્થસ્થાનમાં આવીને જ્યારે એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એક હૈયામાં વિચાર આવતો હશે ભાઈ શ્રી જયેશભાઈને, દિલીપભાઈને. થોડી વાર પહેલા જ પરમ પૂજ્ય સદગુરુ ચૈતન્યદાસજી સ્વામી જે લોહેજથી પધાર્યા છે, એમનું તમારી ઉપસ્થિતિ આ મહોત્સવના શુભારંભે જાણે કે સફળતાને વરી રહ્યો છે આ ઉત્સવ, આ મહોત્સવ એવી પ્રતીતિ કરાવે છે. એટલે આટલી મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ, રાજકીય આગેવાનોમાં પ્રવીણભાઈ આપણી વચ્ચે, પ્રવીણભાઈ માકડિયા પણ ઉપસ્થિત છે. અન્ય શ્રોતાજનોમાં ભાવિક ભક્તજનો ગામડે ગામડેથી પધાર્યા છે. બંને દેશની ગાદીના ભાવિક ભક્તજનો ઉપસ્થિત થયા છે. હાર પહેરેલો કદાચ એકાદ વખતે રાખ્યો હશે, અત્યારે પણ પહેરેલો હાર રાખજો. પૂજનીય સંતો પધારે દીપ પ્રાગટ્ય વિધિમાં શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી વ્યાસપીઠ ઉપર વિરાજિત છે. જયેશભાઈ રાદડિયાની સાથે દિલીપભાઈ ચાવડા, શાસ્ત્રી સ્વામી નારાયણચરણદાસજી સ્વામી, ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામી જામજોધપુર, ઉપરાંત ઉપસ્થિત બધા જ સંતો, પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામી, પૂજ્ય ચૈતન્યદાસજી સ્વામી વયોવૃદ્ધાવસ્થાએ પણ લોહેજનું જે રીતે એમણે નવનિર્માણ કર્યું છે, હજારો હરિભક્તોને આકર્ષિત કરીને સ્થાનમાં એ અત્રે પધાર્યા છે. એ રીતે ભક્તિ પ્રકાશદાસજી સ્વામી પધારો, પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, અજ્ઞાનદાસજી સ્વામી, દેવનંદનદાસજી સ્વામી, પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી, જયેશભાઈનું અને ભાઈ શ્રી દિલીપભાઈનું સ્વામી સાલ ઉઠાડીને બહુમાન કરી રહ્યા છે અને સાથે સાથે આશીર્વાદ આપી રહ્યા છે.
આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુરુકુલ અને અન્ય 10 શાખાઓના પોતે મહંત તરીકે ઉપસ્થિત છે. આપણી વચ્ચે મંગલ ઉદ્બોધન એમનું આપણે આશીર્વચન ઉદ્બોધન આપણે સાંભળવાના છીએ. ઉદ્બોધનની શરૂઆત થાય. આપણી વચ્ચે પ્રવીણભાઈ માકડિયા પણ ઉપસ્થિત છે. એમનું શાલ ઓઢાડીને હાર પહેરાવીને સ્વામી સન્માન કરવા જઈ રહ્યા છે. તો પધારો પ્રવીણભાઈ માકડિયા. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા. શાલ ઓઢાડી હાર પહેરાવી સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે. મહામંત્રનું પ્રાગટ્ય કરવાનું આ સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાને જો વિચાર્યું હોય તો એ સ્થાનનું મહાત્મ્ય એમના હૈયામાં જે કોતરાયું છે એ મહાત્મ્ય ભર્યું આ સ્થાન આજે વર્ષો પછી પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા પુનર્જીવિત થઈ રહ્યું છે એમ ન કહીએ તો એક આપણા તીર્થધામનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. દિગંતમાં ગાજી રહ્યું છે નામ ફરેણી. સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય સ્થાન ફરેણી. પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા લખાયેલું ફરેણી મહાત્મ્ય પુસ્તક આજે 30,000 જેટલી નકલો ફક્ત 2 કે 3 વર્ષના ગાળામાં ઘરે ઘરે દેશ અને વિદેશના અનેક દેશોમાં પહોંચી હોય તો એ ફરેણી મહાત્મ્યમાં જે રીતે એમને ફરેણીના મહાત્મ્યને ગાયું છે એ મહાત્મ્ય છે કારણ કે સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ ધરતી અને સ્વામિનારાયણ મહામંત્ર, જે મંત્રનું ધ્યાન, જે મંત્રનો જાપ, જે મંત્ર જે સ્વરૂપનો છે એ સ્વરૂપનું ધ્યાન આપણે હંમેશા ધરીએ છીએ, એમની શરૂઆત આ સ્થાનથી થઈ છે. એમનું પૂરેપૂરું મહિમા મહાત્મ્ય સમજીને એમનું ગાન કરવામાં જરાય પાછી પાની નથી કરતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી. હરિ કૃષ્ણ મહારાજની સૌ પ્રથમ ભક્ત ચિંતામણી નો મહિમા થોડોક સમજી લઈએ. આમ તો 3જા પ્રકરણમાં મહિમા છે. પ્રથમ પ્રકરણમાં પણ મહારાજનો મહિમા છે. દ્વિતીય પ્રકરણમાં પણ મંગળાચરણ છે. સૌ પ્રથમ તો ભક્ત ચિંતામણી એટલે આશીર્વાદથી પ્રગટેલો ગ્રંથ, વિદ્વત્તાથી નહીં. બીજા બધા ગ્રંથો વિદ્વાનોના કરેલા, વિદ્વત્તા સાથે શ્રીહરિનો આશીર્વાદ ભર્યો હતો. આ ગ્રંથ ના લેખક વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 41 વર્ષે સંસાર છોડ્યો. આધોઈમાં સસરાને ત્યાં મહારાજ લઈ ગયા, લાલજી સુતારને. ત્યાં યમદંડના માધ્યમથી આશીર્વાદ આપ્યો. સ્વામી કે હું ભણેલો નથી.
સ્વામી કે મહારાજ કે તમે લીટા કરશો એ અક્ષર બનશે. કેવળ આશીર્વાદથી જ જેમની કલમ ચાલી અને કલમે કલમે શ્રીહરિના ચરિત્રો ગૂંથાણા. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચો એટલે શ્રીહરિની મૂર્તિ તૈયાર થઈ જાય. બીજા ગ્રંથો બહુ વિશાળ છે. સંસ્કૃતના વ્યાકરણો અને નિયમોથી બરાબર લિપિબદ્ધ છે, પણ વિદ્વત્તા સાથે આશીર્વાદ હતો. ભક્ત ચિંતામણીમાં કેવળ આશીર્વાદ જ છે. આ વાતની કોઈ ના નહીં પાડી શકે. બીજા ગ્રંથો વિદ્વાનો દ્વારા જ અનુભવાય છે. ભક્ત ચિંતામણી અભણ દ્વારા પણ અનુભવાય છે. સંપ્રદાયમાં અભણ કે બે ચોપડીનો ભણેલો કે વકીલ ન્યાયાધીશ કે પ્રોફેસર સુધીના ભક્તો ભક્ત ચિંતામણીને માણે છે. સંપ્રદાયમાં એક પણ ઘર એવું નહીં હોય જેમાં ભક્ત ચિંતામણી ગ્રંથ નહીં હોય. બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે, આ અભણ ગ્રંથ કરવા બેઠા છે એ શું કરશે? એનું કોણ વાત છે? મહારાજ કે એનો ગ્રંથ તો ઘરે ઘરે વંચાશે અને વ્યક્તિએ વ્યક્તિએ વંચાશે. આ ગુરુ પરંપરાની વાતો છે. આપણા સ્વામીએ જોગી સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ પોતાના જીવનમાં સાર્થક કર્યો હતો. પૂર્વે જ્યારે પીપલાણાના અને જેતપુરના પાર્ષદોને દીક્ષા આપવાની ના પાડવામાં આવી હતી ત્યારે સ્વામી કે હવે ભક્ત ચિંતામણીનો આશરો કરી લઈએ. સ્વામીએ સંકલ્પ કર્યો કે ભક્ત ચિંતામણીની 100 પારાયણ કરવી. બીજું આપણે સાધુ શું કરી શકીએ? દરરોજ 21 પ્રકરણ વંચાતા 7 દિવસે પારાયણ કરતા હતા. એવી 100 પારાયણ કરી પછી સત્સંગના સંકલ્પ પ્રમાણે ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. આ છે ભક્ત ચિંતામણી. સંપ્રદાયમાં સૌ કોઈ જાણે છે. મહારાજનો મહિમા લખ્યો છે ને, મહારાજમાં જોઈને લખ્યો છે. બીજું પ્રકરણ સંત મહિમાનું, સંત મંગળાચરણનું છે. એ સંતમાં જોઈને લખ્યું છે. કોઈ શાસ્ત્રમાંથી કોપીરાઇટ કરી નથી. કોપીરાઇટમાં અકલ ન હોય.
મહારાજનો મહિમા લખ્યો છે એ મહારાજમાં જોઈને લખ્યો છે. આ આપણા શાસ્ત્રોની મહત્તા છે. મહારાજ પ્રત્યક્ષ, આપણા શાસ્ત્રો પ્રત્યક્ષ. પરોક્ષમાં જાતા નહીં, માથા ફોડતા નહીં, હાથીના પૂંછડા પકડતા નહીં. કેટલું લખ્યું પ્રથમ પ્રકરણમાં જ, બીજા પ્રકરણમાં કોઈ શાસ્ત્ર ના કરતા બીજા શાસ્ત્રમાંથી જોઈને ભગવાનના લક્ષણો લખે કે બીજા શાસ્ત્રોમાંથી જોઈને સંતના લક્ષણો લખે, એ છે ઠીક, પ્રત્યક્ષ નથી. આ પ્રત્યક્ષ છે. પૂર્વાશ્રમથી મહારાજને માણ્યા હતા. 18 દિવસ સુધી લાલજી સુતારને ત્યાં મહારાજ રોકાણા હતા. મહારાજ કેટલું રોકાશો? તમે આખી રાત લાકડા ઘડો, હું રાતે તમને ઘડીશ, ઝોલા આવશે તે દી નીકળી જઈશ. ઝોલું નહીં ખાવાનું. હું વાતો કરતો મહારાજ કે ત્યારે મહારાજ 17 દિવસ રોકાણા. આખો દિવસ લાલજી સુતાર લાકડા ઘડે, રાતે શ્રીજી મહારાજ લાલજી સુતારને ઉપદેશ આપે. 18મે દિવસે ઝોલા આવ્યા. મહારાજ કે હવે જવું છે પણ તમને લીધા વિના નથી જવું. પ્રત્યક્ષ માણ્યાતા. પ્રત્યક્ષનો મહિમા છે, પરોક્ષનો તો હવને છે. ગુણાતીતાન સ્વામી કે તો હવને છે, એમાં હું ને ઓલો ભાઈ ઓલો કથા કરીને આવ્યો સ્વામી પાસે કે મેં 7 કાંડ વાંચી નાખ્યા. સ્વામી કે બહુ સારું થયું, ભલે વાંચ્યા. એમાં સ્વામિનારાયણ છે કે એ તો હવને મહિમા છે, હવને મહિમા છે. હે સ્વામી આમ બોલ્યા હતા જુનાગઢમાં, 5 પ્રકરણની વાતો વાંચજો. 7 કાંડ વાળો ગ્રંથ. નામ તો શું હોય બહુ અટાણે યાદ ન કરે. આ પ્રત્યક્ષ માણેલા એના લીલા ચરિત્રો છે. ભક્ત ચિંતામણી તો આપણું જીવનું પરલોકનું ભાતું બની જવું જોઈએ. જોગી સ્વામીની જોડીમાંથી વચનામૃત અને ભક્ત ચિંતામણી 2 વાના જ અમને મળ્યા. બીજું જોડીમાં કાંઈ નીકળ્યું નહીં. ભૌતિક મિલકત એ કાંઈ નીકળી નહીં અને શાસ્ત્રો બીજા કોઈ નીકળ્યા નહીં. વચનામૃત સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી 3 ગ્રંથ સ્વામીની જોડીમાંથી નીકળ્યા અને જોડી લઈને ફરી છે. વાસ્તવિક મહારાજ, વાસ્તવિક આ ગ્રંથના લેખક. વાસ્તવિકતામાં મજા છે, એ ભવકામાં મજા નથી. આ ગ્રંથનો સ્વાદ વાસ્તવિકતાથી આવે છે. શરૂ કરો, મહારાજ હામાં આવી જશે. ભક્ત ચિંતામણીનો મહિમા મારે જોગી સ્વામીના જીવનમાં એને સાક્ષાત્કાર કરેલો એ જ વાતો કરવી છે. સંતના લક્ષણો ક્યાંથી લખ્યા નિષ્કુળાનંદ સ્વામીએ? પૂર્વાશ્રમમાં 7 વર્ષ સુધી કોની સાથે
સત્સંગ સભાઓ કરી હતી. લાલજી સુતાર શેખપાટથી નીકળતા, હે, અને સ્વામી મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર મૂળજી શર્મા ભાદરાથી આવે. વચ્ચે બે જણા જ્યાં ભેગા થાય ત્યાં આખી રાત્રિ જમાવે. એમાં જોયા હતા સાધુના લક્ષણો લાલજી ઉતારે. એ દીક્ષા આપ્યા પછી, દીક્ષા લીધા પછી, સ્વામીએ ને એને દીક્ષા લીધા પછી સ્વામીના લક્ષણો આમાં લખ્યા છે. એમ અમે જોગી સ્વામી પાસેથી સાંભળ્યું છે. કોઈ શાસ્ત્રની કોપીરાઇટ નથી, કોઈ શાસ્ત્રની નકલ નથી. અદ્ભુત છે આપણો વારસો, અદ્ભુત છે આપણા શાસ્ત્રો, અદ્ભુત છે આપણા શાસ્ત્રના લેખકો. ગજબ કરી. થોથા પોથાનો ભાર ન રે એવું કરી નાખ્યું. થોથા પોથાનો ભાર ન રે એવું કરી નાખ્યું મારા વાલાએ. હે, એટલે કે છે એવા સંતને નામ હું શીશ. ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવાથી કોઈએ ગ્રંથ બનાવ્યા હશે તો સંતના લક્ષણ લખ્યા હશે તો ગોપાળાનંદ સ્વામીના જોઈને લખ્યા હશે. એ સંતે કાંઈ બીજા શાસ્ત્રમાંથી કોપીરાઇટ નહીં કરી હોય, અને કોપીરાઇટ કરે એમાં કાંઈ દૈવત હોય નહીં, લેખકમાંય અને શાસ્ત્રમાંય. એ સત્ય સંકલ્પ ન હોય. ભક્ત ચિંતામણી રયમ ભૂયાત કાંક્ષિત સિદ્ધ. જે મનોવાંછિત સંકલ્પો કર્યા હશે એ સંકલ્પો આ ભક્ત ચિંતામણી પૂર્ણ કરશે. પણ કોને માટે છે? યસ્ય ભક્તિ તરંગેશુ રમતે હંસ મંડળી. હંસને માટે છે, પરમહંસને માટે છે. હંસ દૂધ અને પાણીને જુદું કરી શકે, ભેગું કરીને આપો તોય. ભેગું કરીને આપો તોય જુદું કરી શકે. નિષ્કુળાનંદ સ્વામી પરમહંસ, હંસ પરમહંસ. બીજાના ચરિત્રો અને પુરુષોત્તમના ચરિત્રોનો વિભાગ કરી શકે એ પરમહંસ કહેવાય. એ હંસ કહેવાય સહજાનંદ સ્વામીના યુગના. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ચરણે ચરણે ચિંતવન હરિનું ન થાય એ ગ્રંથો તો કાક તીર્થ છે, કાક તીર્થ છે. વિચારો. ભલે એક ગુજર સુતાર હતા, 41 વર્ષ સુધી લાકડા ઘડ્યા. 41 વર્ષથી પૃથ્વી રહેશે ત્યાં સુધી આપણા જેવા અણઘડ લાકડાને ઘડશે. વિચારો. ગંભીરતા પકડજો. હું જ્યાં રહીને બોલું છું ત્યાં રહીને તમે સાંભળજો, નકર ફીફા ખાંડવાના છો. કાંઈ વાતમાં માલ ન મળે. હું ક્યાં રહીને બોલું છું ત્યાં બેસી ગયો. બાકી કેમ એ કે ઉત્સવ કરતા તો ફરેણી ને આવડે. શું કામ એ અવડા અવડા મોહનથાળના ઢેફલા એ કે આડો ત્યાં હશે નજર. ભિખારાવની નજર ન્યા હોય.
હંસ મંડળીની નજર ભક્ત ચિંતામણીમાં હોય. હંસ મંડળીની નજર ભક્ત ચિંતામણીમાં હોય. પુરુષોત્તમના ચરિત્રોને યથાર્થ કહી શકે એ હંસ મંડળી યસ્ય ભક્તિ તરંગેષુ રમતે, બીજા નહીં. બગસરા ભાયાણી રાધારમણ દેવનું મુખ્ય ગામ ગણાય છે. નાઘેર દેશનો, વાળાક દેશનો બધો ધર્માદો બગસરા આવતો. ત્યાંથી બગસરાના ભક્તો ગાડા જોડી અને જુનાગઢ લાવતા. હથવારા, વાળંદ અને કોળી ત્રણનો સત્સંગ શ્રીજી મહારાજની હયાતીનો ભક્ત ચિંતામણીમાં નામ છે. વાળાક દેશમાં પેલું બગસરા લીધું છે. કણબીને સત્સંગ કૃષ્ણચરણદાસ સ્વામી કરાવ્યો બગસરામાં. કૃષ્ણચરણદાસ સ્વામી એટલે ગુણાતીતાન સ્વામીના શિષ્ય માધવચરણદાસ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસ સ્વામી. સત્સંગની માં કહેવાતા. નાણીદાસ સ્વામી બે જોડિયા. નાણીદાસ સ્વામી પાસે કોઈ આશીર્વાદ આવે એટલે કે આવે આશીર્વાદ લેવા, એટલે સ્વામી કે કૃષ્ણચરણદાસ સ્વામી પાસે જાઓ. બે જોડિયા એક જ વર્ષે બે ધામમાં ગયા. નાણીદાસ સ્વામી પાસે કોઈ આશીર્વાદ લેવા આવે એટલે કે કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આશીર્વાદ લેવા જાઓ. એ કૃષ્ણચરણદાસ સ્વામીએ બગસરામાં સત્સંગ કણબીને કરાયો. કેવી રીતે? વાડીમાં નાવા જાય અને માગે, રીંગણા દે ને, મૂળા દે ને, શેરડી દે ને, કણબીને એમ કે. પછી મંદિરે લઈ જાય, રીંગણાનું શાક કરે, મૂળા સુધારે, ઠાકોરજીને ધરે. એ મહારાજ, આ જે કણબીનું છે ને એને સત્સંગી કરવો છે એટલે તમને જમાડું છું. એમ કરીને કણબીને સુધાર્યા બગસરામાં કૃષ્ણચરણદાસ સ્વામી. એને માં કહેવાય. હા હા, આવી વાતો કરવામાં મને બહુ મજા આવે છે. મારા બાપાઓને ન સંભાળું તે હું તમારા બાપાઓને સંભાળું? તમને મજા આવે તો સારું. તો આમાં સ્વામી પાન બીડી દીદી લીધી. આવા કૃષ્ણચરણદાસ સ્વામી. મારે બગસરાની કથા સ્વામી વિશે કરવી છે, જોગી સ્વામી વિશે. ત્યાં દેવજી ભગત હતા, બહુ સારા ભગત. આંખ્યું વીચે માનસી પૂજા ચાલુ થઈ ગઈ. વચનામૃતનું મથાળું યાદ રાખવામાં આપણે એની પાસે હારી જઈએ, કારણ કે એને માનસી પૂજાનું અંગ એટલે મથાળાથી જ લાગી જાય. એ મથાળાથી જ લાગી જાય મહારાજમાં. આવા કપડા ને આ બેઠા ને આમ તોરા પહેર્યા હતા ને આવા હાર ને આવા બાજુમાં, એ તો મથાળાથી જ લાગી પડે. અને આપણે વાત યાદ રાખવાનું અંગ હોય તો આપણે એને હારી જાય. હું આવ્યું એમ પૂછે તો આપણે કહીએ અમને ખબર નથી, પછી કહી દઈએ. વતનામૃત શરૂ થાય, આંખી વીંચી જાય, મહારાજની મૂર્તિમાં લાગી જાય. એવા દેવજી ભગત જ્ઞાન જીવન સ્વામી સાથે જે કૃષ્ણ પ્રિય સ્વામી છે એ એમના ભાણે છે. દેવજી ભગત પૂર્વાશ્રમના સ્વામી પધાર્યા, જોગી સ્વામી બગસરા. એ કોઈ લગ્નમાં ગયા હશે ને તે જરાક માનસી પૂજામાં ગડબડ થઈ ગઈ, બારી વૃત્તિ થઈ ગઈ થોડીક. એને ખબર પડે, આ બધા ડીસકા વાળાને શું ખબર પડે? હા, તો ગરબડમાં જ પીડ્યા ડીસકા વાળા તો બધા. એ અરસામાં જોગી સ્વામી ત્યાં પધાર્યા. સ્વામીને વાત કરી, સ્વામી માનસી પૂજામાં ગરબડ થઈ ગઈ છે, મહારાજની મૂર્તિ આવતી નથી, કેમ માનસી પૂજા કરું? સ્વામી કે ભગત
કાંઈ વાંધો નહીં. હવે અમારે 2 દી રોકાવાનું હતું, 7 દિવસ રોકાશું જોગી સ્વામીજી. હું ભક્ત ચિંતામણી વાંચું તમે સાંભળો. ભક્ત ચિંતામણી પૂરી થાય એટલે મહારાજ આવીને ઉભા રહી જાય. સાંભળો છો ને? સ્વામીએ ભક્ત ચિંતામણી શરૂ કરીને દેવજી ભગત એક બન્યા સુખદેવજી ને એક બન્યા પરીક્ષિત. સ્વામી કે તમારે જમવાની જરૂર છે? મારે નથી. દેવજી ભગત કે સ્વામી મારે જમવાની જરૂર નથી, પણ હું તમને પ્રાર્થના કરું છું તમારે ઠાકોર જમાડવાના અને મને કથા સાંભળવાની. સ્વામી કે સારું કાંઈ વાંધો નહીં, હાલો એમ કરો. 7 દિવસે ભક્ત ચિંતામણી પૂરી કરી. સ્વામી કે હવે આંખ્યું વીંચો, મહારાજ દેખાય તો આ પાડજો, ના પાડો તો બીજી વાર બીજો પાઠ, બીજી પારાય. આંખ્યું વીંચો, આંખ્યું વીંચી સ્વામી બસ મહારાજ આવી ગયા. વાહ, આ છે ભક્ત ચિંતામણી. અને આ છે ભક્ત ચિંતામણીને જીવનમાં ચરિતાર્થ કરનાર અડીખમ સમર્થ સદગુરુ. મહિમા સમજાણો ભક્ત ચિંતામણીનો. અમારે જુનાગઢ જિલ્લો પાકિસ્તાન થવાની અફવામાં હતો. પાકિસ્તાન વાળા એમ કહેતા હતા કે આ પટેલની ડેલી મારી, આ પટેલનું ખેતર મારું, આ મારું, આ મારું, આ મારું. અને હાવ તૈયારીમાં નવાબી રાજ જુનાગઢમાં, જુનાગઢ જિલ્લો પાકિસ્તાન થવાની તૈયારીમાં. અને પીપલાણા સ્વામી પાસે મીંડ્યા હરિભક્તો આવવા, સ્વામી મરી જાઓ, હું કરશું, આ જવાનું છે બધું. સ્વામી કે ભજન કરો. પછી સ્વામી એમ કે બીજું તો કાંઈ નહીં, હાલો મિલકત બીજી કાંઈ ન રહે, કાંઈ નહીં. તમારી રોકડ રકમ, ઘરેણાઓ, દાગીનાઓ, સોનું ચાંદી બધું ગોંડલ રાજમાં જઈને વગડામાં નિશાન રાખીને દાટી આવો. જો આ પાકિસ્તાન થાય તો એ તો તમને મળી રહે, પણ ગોંડલ રાજમાં જાયજો, બીજે નો દાટવા જતા સ્વામી. તો હરિભક્તો સ્વામીને કે સ્વામી એમનો વાતો કરો, તમે સંકલ્પ કરો તો નોય થાય પાકિસ્તાન. સ્વામી કે તો હું વંથલી જાઉં, ભક્ત ચિંતામણીની 3 પારાયણ કરું. સ્વામી વંથલી ગયા, વંથલી મંદિરમાં ભક્ત ચિંતામણીની 3 પારાયણનો સંકલ્પ કરીને બેસી ગયા. 1.5 પારાયણ કરી એટલામાં ધર્મકેશવદાસ સ્વામી જુનાગઢ મંદિરમાં હતા. પીપલાણાની જે શરૂઆત હતી માંડ. ધર્મકેશવદાસ સ્વામી જુનાગઢ મંદિરમાં હતા. એમણે સમાચાર મોકલ્યા કે જોગી ન કયો અહીં આવે. એમાં સ્વામી ગુરુભાવ રાખતા હતા, ગુરુ નહોતા પણ ગુરુભાવ પૂજ્ય ભાવ રાખતા હતા. સ્વામીને સમાચાર આવ્યા ધર્મકેશવદાસ સ્વામી જુનાગઢ બોલાવે છે તમને. સ્વામી કે સારું, મોટા સ્વામીની આજ્ઞાથી તો જ્યાં પારણ કરી ત્યાં ઈચ્છા પૂરી થઈ જાય. આપણે ધારી ત્યાં થોડુંક કરાય. 1.5 પારાયણ વંથલી મંદિરમાં કરી, 1.5 પારાયણ જુનાગઢના સભા મંડપમાં સ્વામીએ કરી. 3 પારણે પૂરી થઈ. રાતે 2 વાગે જુનાગઢનો નવાબ બંગલી ફાટકે ટ્રેન ઊભી રાખીને બેસી ગયો. પાકિસ્તાન ભેગો થઈ ગયો. અને પાકિસ્તાન થવાના સકંજામાંથી આ ભક્ત ચિંતામણીના પ્રતાપથી જુનાગઢ જિલ્લો બચી ગયો. આ છે ભક્ત ચિંતામણી.
બહુ હું સાચી વાત કરું છું નવતમ સ્વામી. હું કોઈ વસ્તુ ભેળવી નથી કહેતો. મને ભેળવતા આવડ્યું નથી, કોઈ દી ભેળવીશ જ નહીં. તમે હો કે બીજો કોઈ હો, મારી પાસે કોઈ ભેળવીને કરે તો ભલે, હું કોઈની પાસે ભેળવીને નહીં કરું. મહારાજ મને એવું ઉજાડે નહીં. આ ગુર્જર ઉતારે આપણને ન્યાલ કરી દીધા. અણઘડ લાકડા કણબી ઘડાય કોઈ દી, કડીઓ કોઈ દી ઘડાય, હોની કોઈ દી ઘડાય. પારસી કરી ચોરી કરતો હોય હે, કુંભાર, કડિયા, ઉતાર, લુવાર, ભલે 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 વૈરાગી મૂર્તિ સ્વામી તમે ભલે શેખ પાટમાં પ્રગટ થયા અને ભલે તમે મૂળજી શર્માનો સમાગમ કર્યો, ભલે તમે ગુણાતીતાન સ્વામીના બાળ ગોઠિયા બન્યા. સ્વામી તમે અમને ન્યાલ કરી દીધા ભક્ત ચિંતામણી ગ્રંથ દ્વારા. સ્વામી તમે અમારા ઉપર પુરુષોત્તમના લીલા ચરિત્રોનો વરસાદ વરસાવ્યો. સ્વામી તમે પુરુષોત્તમના લીલા ચરિત્રોનો અમારા ઉપર વરસાદ વરસાવ્યો. સ્વામી અમે તમારા જન્મો જન્મના ઋણી છીએ. સ્વામી અમે તમારા જન્મો જન્મના ઋણી છીએ. એક પણ સત્સંગી ભક્ત ચિંતામણી વિના ન હોવો જોઈએ. એક પણ ઘર ભક્ત ચિંતામણી વિના ન હોવું જોઈએ. ભક્ત ચિંતામણી રયમ કાંક્ષિત ભૂયાત કાંક્ષિત સિદ્ધયે. તમારે શું ઈચ્છા છે? મંડો વાંચવા. મંદીમાંથી તેજીમાં જવું, મંડો વાંચવા. તેજીમાંથી મંદીમાં જવું, મંડો વાંચવા. નોકરી જોઈએ છે, મંડો વાંચવા. બાયડી જોઈએ છે, જીકે રાખો ભક્ત ચિંતામણી. દીકરો જોઈ, આને બીજું શું હોય ભાઈ? મૂળાના ઘરાકને મૂળા જ અપાય. જીકે રાખો ભક્ત ચિંતામણી. હે એ બાપા સાંભળ્યું? અને અક્ષરધામમાં આને આ દેહ કરીને જવાનો સંકલ્પ હોય એ ભક્ત ચિંતામણી લઈ બેસી જાવ. સંસાર છોડવાની કોઈને ઈચ્છા હોય, ભક્ત ચિંતામણી લઈને બેસી જાવ. બીજો એક સ્વામીનો અનુભવ ભક્ત ચિંતામણી વિશેનો. કોઈ માંદા હોય ને, કોઈ માંદા, સ્વામી દર્શન દેવા સ્વામીને બોલાવે. સ્વામી કે ભક્ત ચિંતામણી વાંચો, પૂરી થાય એટલે ધામમાં વયા જાય. ભક્ત ચિંતામણી સંભળાવો, પૂરી થાય છે એટલે ધામમાં વયા જાય. પછી કેટલા એમ કે અમારે બહુ ઉતાવળ છે, એને મોકલી દેવાની. સ્વામી કે 100 પ્રકરણ થાય ને, 100 પ્રકરણ એ હયાતીના છે. 100 પ્રકરણ પૂરા થાય તો એક પારાયણ કહેવાય. જાઓ તમારા બાપા 100 પ્રકરણ પૂરા થાય એટલે ધામમાં વયા જાય. ભક્ત ચિંતા. મુંબઈમાં ત્રિભુવનદાસ કાનજી હતા, જેનો વંથલી અને પીપલાણામાં બહુ મોટું યોગદાન હતું. એના બાપુજી માંદા હતા, પીપલાણા આવ્યા હતા, છેલ્લી અવસ્થાએ ત્યાં રોકાણ હતા. પછી ત્રિભુવનભાઈને ફોન કર્યો, તમે આવો, બાપા ધામમાં વયા જવાના છે. બાપા કે હું તો હજી બેઠો છું. સ્વામી કે ભક્ત ચિંતામણી સંભળાવીને અમારે તમને ધામમાં મોકલી દેવા છે. સ્વામી યુવનગર જવાના હતા. વાસુદેવ સ્વામીને સ્વામી કીધું 100 પ્રકરણ સુધી વાંચો એટલે ધામમાં વયા જાય. પછી આવ્યો સમાચાર એવા યુવનગર કે બાપા હવે છેલ્લી અવસ્થામાં છે, સ્વામી આવે દર્શન દેવા તો સારું. સ્વામી ત્યાંથી નીકળ્યા. જુનાગઢ ચંદુભાઈ કલોલાને કીધું, ત્રિભુવનભાઈને કહી દો બાપા ધામમાં વયા ગયા છે. ચંદુભાઈ કે સ્વામી એમ ન કહેવાય, હજી બેઠા છે તા. સ્વામી કે પણ હું કહું ને, નહીં જાય તો મારી આબરૂ જાય, તમારી હું. પછી ચંદુભાઈ ત્રિભુવનભાઈને મુંબઈ ફોન કરી દીધો.
કે બાપા ધામમાં વ્યા ગયા, ત્યાંથી ઘરેથી નીકળી જાય. સ્વામી ચંદુભાઈને કહે, ચંદુભાઈ, ભક્ત ચિંતામણી વંચાતી હોય અને આપણને વિશ્વાસ ન આવે તો સ્વામિનારાયણનો વિશ્વાસ આપણને નથી. જેને ભક્ત ચિંતામણીનો વિશ્વાસ એને સ્વામિનારાયણ ભગવાનનો વિશ્વાસ. જેને ભક્ત ચિંતામણીમાં વિશ્વાસ નહીં એને સ્વામિનારાયણ ભગવાનનો વિશ્વાસ નહીં. હું સાથે હતો, સ્વામી આમ ચંદુભાઈ પાસે બોલેલા. પછી ગયા પીપલાણાને, બપોરે ગયા પીપલાણાને, સાંજ સુધી સ્વામી એમની પાસે બેસીને માળા કરી. સાંજે શયન આરતી થઈ શિખરબંધ મંદિરમાં. જાજે ભાગે શયન આરતી પછી જમવાનું હોય છે. એટલે શયન પછી સ્વામી કે હવે આજે શયન પછી નથી જમવું, બાપા બહુ ઉતાવળા થાય, મહારાજ આવી ગયા છે. બે આરતી વચ્ચે ઠાકોરજીનો થાળ ભંડારમાં જાય એટલે પહેલા જમી લ્યો. પછી એમ બધા પહેલા ઠાકોરજીનો થાળ ધરાઈ ગયો, તરત એમ બધા જમી લીધું. સ્વામી કે તમે બધા જલ્દી આવજો, એટલે હું બાપા પાસે જાઉં છું. બાપા પાસે ગયા અને બધા સ્વામી કે હાલો હાલો બેહાડો ખુરશીમાં. એમ હજી તો બાપા જીવતા હતા. સ્વામી કે બેહાડો ખુરશીમાં બેહાડો, મહારાજ આવી ગયા છે. બાપા જાઓ મહારાજ ભેગા. 100 પ્રકરણ ભક્ત ચિંતામણીના પૂરા થયા અને મહારાજ આવી ગયા. આ જોયેલી જાણેલી અનુભવની વાતો ભક્ત ચિંતામણી હું કરું છું. આવી છે ભક્ત ચિંતામણી. કારણ કે કેવા મહારાજ ખબર છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. અહીં ઉપમાં કોઈ હરે ન આપે. કોઈ આપતા હોય તેને ખબર જ નથી સ્વામિનારાયણ. કોઈ દી ઉપમાં ન અપાય. સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ, મહારાજ એટલે મહારાજ અજોડ. ધન્ય ધન્ય અવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે. નિત્યાનંદ સ્વામી કે ચરિત્ર તો મેળવો, ચરિત્ર તો મેળવો. નિત્યાનંદ સ્વામી કે અનુપ. નિષ્કુળાનંદ સ્વામી કે અનુપ. ભક્તિ ધર્મ સુત. જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં સહજાનંદ સ્વામી પુત્ર બનીને આવે છે. જેના ઘરમાં ધર્મ નથી, જેના ઘરમાં ભક્તિ નથી, ત્યાં ઘનશ્યામ નથી. છપૈયાના હરિપ્રસાદ અને પ્રેમવતીના ઘરમાં ધર્મ હતો અને ભક્તિ હતી એટલે ઘનશ્યામ સહજાનંદ સ્વામી ત્યાં બાળક બન્યા હતા. તમારે ત્યાં ધર્મ હશે અને ભક્તિ હશે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં ઘનશ્યામ બનીને રમવા આવશે. મંગલ મૂર્તિ છે. સત્સંગી જીવનમાં કહ્યું છે, મંગલ વાણી મંગલ રૂપિણી હસિતમ મંગલ દોર વિલસિતમ. બે હાથની ચેષ્ટાઓ. મંગલ વક્ત્રમ મુખારવિંદ પાદ ચલિતમ. એનું ચાલવાની ચતુરાઈ મંગળમય. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિકાર રે. પ્રેમાનંદ કહે શીર નાખે ધૂળ વારંવાર રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. હાથીને એમ હતું મારા જેવી ચતુરાઈ ચાલ કોઈની નથી, ચતુર ચાલ કોઈની નથી, એવું અભિમાન હાથીને હતું. સહજાનંદ સ્વામીની ચતુર ચાલ જોઈ અને હાથી હોંઠ લઈ અને ધૂળ લઈને પોતાના માથા ઉપર નાખે છે, ધિક્કારે છે. સહજાનંદ સ્વામીની ચાલ જોયા પહેલા
હાથી ધૂળ ઉડાડતો નહોતો, હાથી પસ્તાવો કરતો નહોતો. સહજાનંદ સ્વામીની ચાલ જોઈને હાથી મીડ્યો, પોતાની સૂંઢ દ્વારા ધૂળ લઈને માથે ઉડાડવા માંડ્યો અને પોતાની જાતને ધિક્કારવા માંડ્યો. મંગલમ પાદ ચલિતમ મંગલમ હે સોયમ મંગલ મૂર્તિ રાશુ જગતો નિત્યમ ક્રિયાન સોયમ સહ અયમ. એ આ અક્ષરધામમાં છે, એ આ દ્વિભુજ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અક્ષરધામમાં છે, એ આ સોયમ. આ એ આયા છે એવા અક્ષરધામમાં છે એમ નહીં, સોયમ અક્ષરધામમાં છે એ જ આયા છે એવું અહીંયા મંગળાચરણ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. કૃષ્ણ શબ્દ મુરલીધરને લાગુ નહીં પડે અહીંયા. કૃષ્ણ ચૈત્ર મહિનામાં જન્મ થયો માટે કૃષ્ણ. ભીને વાન હોય એને પણ કૃષ્ણ કહેવાય. કર્ષતી ઇતિ કૃષ્ણ. ભક્તજનોના ઇન્દ્રિયો અંતઃકરણ પોતાની વિશે ખેંચી લે. કૃષ્ણ શબ્દથી ઘણા બહુ બીવે છે. શ્રીજી મહારાજને કૃષ્ણ જ કહેવાય છે, પણ ચૈત્ર મહિનામાં જન્મ હતો એટલે તમને પ્રણમું, મારું નામું વારંવાર શીશ. પરબ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી, એ હાદી અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા છો, સર્વ નિયંતા છો, અંતર્યામી છો, સર્વ કારણના કારણ છો, નિર્ગુણ છો, સ્વયં પ્રકાશ. મહારાજ તમે કોઈના પ્રકાશથી પ્રકાશિત નથી, તમારાથી ઘણા પ્રકાશિત થયા છે. પ્રથમ રામાનંદજીને મળી, આમ લખ્યું નિષ્કુળાનંદ સ્વામી, તેણે દેહ દશાવળી ટળી, પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણ બ્રહ્મ પ્રગટા તેહ. એને ઉપજો એમ વિચાર. એટલી કડી બોલીએ તો ખબર પડી જવી જોઈએ આ કયું પ્રકરણ છે ને કેની કથા છે. એને ઉપજો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર. હતું અંતર વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત. આમ મંચાયો ભક્ત ચિંતામણી. આ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાથી આ મૂળ રાગ ભક્ત ચિંતામણીનો સહેજ આગલી લીટીમાં લેંકો કરવાનો. તોય ઉપજો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર. હતું અંતર વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત. પરોજ બાપા કણબી કુળમાં કારણ રૂપ, માને પોતાને બ્રહ્મ રૂપ. એને વિચાર ઉત્પન્ન થયો નૃસિંહ અવતાર કેવો હશે. એ જ વિચારમાં ખેતી કરવા ગયા. તા એક નહીં 24 આવ્યા, 24 આવ્યા. ભક્ત ચિંતામણી, ભક્ત ચિંતામણી આમ કહે છે. અને શ્રીજી મહારાજે પ્રૂફ કરેલ ગ્રંથ છે. એક પાનું નિષ્કુળાનંદ સ્વામી લખે, મહારાજ એને બરાબર વાંચી લે, ફેરફાર કરવાનો હોય તો કરાવે. એક એક પાનું વાંચેલું છે આ ભક્ત ચિંતામણીનું. સહજાનંદ સ્વામીએ સત્સંગી જીવન ભલે ગ્રંથ મહાકાય છે, માથે ચડાવ્યો છે મહારાજે. અને પોથી યાત્રા મહારાજે પોથી ઉપર લઈ અને ગઢપુરમાં ફેર્યા છે. એક એક પાનું તપાસ્યું હોય
એટલો બધો પ્રમાણભૂત ગ્રંથ હોય અને પ્રમાણભૂત એક એક શબ્દ હોય તો એ છે આ આપણો ગ્રંથ ભક્ત ચિંતામણી. આ પ્રકરણે મહારાજે પછી એકને યાદ કર્યા અને 24 આવી ગયા. કોણ? અહમ કૃષ્ણ હું. બીજા કે અહમ રામ, બીજા કે નૃસિંહ, વારા, મત્સ્ય, કચ્છ. આ 24 આવી ગયા. પછી મહારાજની મૂર્તિ આવી. 24 મહારાજની મૂર્તિમાં હમાઈ ગયા. એટલે બધાયનું ઐશ્વર્ય મહારાજમાં હમાઈ ગયું. અહીં કે છે સ્વપ્રકાશિત છો મહારાજ, તમારાથી બધાને પ્રકાશ પ્રાપ્ત થયો છે. બીજા કોઈને કોઈના પ્રકાશની તમારે અપેક્ષા નથી. સર્વ કારણના નિર્ગુણ નિર્ગતા માયિકા ગુણા યસ્માત સ. જેમાં માયિક ગુણ નથી અને નિર્ગુણ કહેવાય, નિરાકાર કહેવાય. જેમાં માયિક આકાર નથી માટે નિરાકાર કહેવાય, મૂર્તિ નથી માટે નિરાકાર કહેવાય. એમ સ્વામી નથી કહેતા. તમે અનંત છો, અસુરને સંહારવા માટે તમે પ્રગટ થયા છો. ક્યાં અસુર? અંતઃકરણના અસુર. ભક્ત ચિંતામણીનું 105મું પ્રકરણ વાંચ્યું અને 105મું પ્રકરણ મહારાજ કેવા છે એમ સંતોએ કહ્યું છે અને પછી છેલ્લે કીધું છે અજાણે કરે અમૃત પાન તોય અમર થાય નિદાન. અજાણતા અમૃત કોઈ પી જાય ને અમર થઈ જાય. તમે અમૃતને જાણો કે ન જાણો, પી ગયા એટલે અમર. સ્વામી એમ કે છે પુરુષોત્તમને તમે જોયા એટલે બ્રહ્મરૂપ, પુરુષોત્તમને જાણ્યા એટલે બ્રહ્મરૂપ. લોહ પારસ સ્પર્શે લોહ અજાણે થાય કંચન જગત જાણે. પારસમણી અજાણતા લોઢાને અડી જાય, કંચન બનાવી નાખે. આવા શ્રીજી મહારાજનો મહિમા અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે. વિચારજો ભાઈ બધાય બહુ. રાજાનો કુંવર મૂળા માટે રડતો હોય એવું આપણે ન કરવું. એ વાઘરી વેડા ન કરવા, વાઘરી વેડા. રાજાની રાણી થઈ ભીખ માગે, હાલે કંગાલ નિહાર. કર લજામણી જાણીને રાજા ખીજી પાડે નિખાલ રે સંતો સિદ્ધને રહીએ કંગાલ. આવાનું શું કરો તમે? રાજાની રાણી થઈ ગઈ ભીખ માગવા નીકળી હતી, પછી ધોકા આવી રાજા. એમ ભાઈ ભાઠા મારે ની મહારાજ ધ્યાન રાખજો, ભીખ માગતા નહીં. એ મૂળા માટે રોતા નહીં. ઓલી કન્યા હતી, કન્યા એ રમતી હતી સોસાયટીની શેરીમાં અને એનું હક પણ થયું હતું દિલ્હીના બાદશાહના છોકરાને હારી. સમજ્યા? પછી જે નીકળે કે આનું હક પણ તો દિલ્હીના બાદશાહના છોકરા, આનું હક પણ તો રાજાના છોકરા રે, પણ એ ધૂળીમાં રમતી હતી. આમ હશે કઈ થોડું થોડું હોય ક્યાંક ક્યાંક. એ ધૂળીમાં રમતાની પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. અને એમાંય ગુણાતીતાની સ્વામી જૂનાગઢને આપી દીધા. ગુણાતીતાની સ્વામી આવ્યા એટલે મહારાજ ભેગા આવી ગયા હતા. તે દી એમ મહારાજ વરતાલની સભામાં
મહંતાઈનો હાર કરાવ્યો ગુણાતીતાનંદ સ્વામીને. પીપલાણાના નરસિંહ મહેતાના દીકરા કુંવરજીભાઈ સભામાં બેઠા હતા અને મહારાજ બોલ્યા, કુંવરજી તું રામાનંદ સ્વામીના સમાચાર લઈને લોજ આવ્યો ત્યારે લોજ હું બોલ્યો તો કે મુક્તાનંદ સ્વામીએ તો તને મોળિયું આપ્યું, પણ હું આપું, પણ હું મારું અક્ષરધામ તમને આપીશ. કુંવરજી આજે હું અક્ષરધામ તમને જૂનાગઢને આપી દઉં છું. એમ કરી વરતાલની સભામાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને સોરઠના મહંત થવાનો, જૂનાગઢ મંદિરના મહંત થવાનો હાર પહેરાવ્યો. અને સ્વામીએ પણ લખ્યું, અમને મહારાજે 25 વર્ષ આવરદા વિના રાખ્યા છે. આવરદા વિના કોઈ રહેતા હોય એ પછી ભાદરાવાળા ન હોય, એ સાકરબાઈના ભોળાનાથના દીકરા ન હોય. આ વાતો ગુણાતીતાનંદ સ્વામીને શિષ્ય માધવચરણદાસ સ્વામી એને હાથથી લખેલી, અને એ વાતો કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવી, હસ્તલિખિત ખરડાઓ. એમાં આ બધી વાતો છે. ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેલા માધવચરણદાસ સ્વામી બહુ આપણો સારો પીરિયડ છે. ગુણાતીતાનંદ સ્વામીને મૂળજી શર્માને દભાણમાં ભાગવતી દીક્ષા આપી. દભાણના યજ્ઞમાં પૌષ સુધી પૂનમે 1866ની સાલમાં 200 વર્ષ પૂર્ણ થઈ ગયા. આવતી પૂનમે ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા લીધી અને 200 વર્ષ થનાર છે. જૂનાગઢ મંદિર દ્વારા આ બધા સંતોએ ભેટ વાળી છે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ ઉજવવા માટે. જેને જે મળ્યા અને જેના દ્વારા મહારાજ ઓળખાણા એનો મહિમા કહેવામાં જરાય મહારાજ ગૌણ નથી થતા. અને એનો મહિમા કહેવાથી મહારાજ ગૌણ થઈ જતા હોય તો મહારાજમાં એટલું અસમર્થપણું ગણાય. ગુણાતીતાનંદ સ્વામીનો કે ગોપાળાનંદ સ્વામીનો મહિમા કહેવાથી મહારાજ ગૌણ થઈ જતા હોય તો મહારાજમાં એટલું અસમર્થપણું કહેવાય. સર્વોપરી ન કહેવાય. લક્ષ્મી નારાયણ પધરાવ્યા એનું નામ મહારાજ સર્વોપરી. મહારાજને વિશ્વાસ હતો, હું લક્ષ્મીનારાયણને પધરાવીશ તો મારું ભગવાનપણું જરાય ઘટવાનું નથી. પૂર્ણ કામ શતમ સ્વામી, પૂર્ણ કામ. એમના પૂર્ણ કામનો અર્થ એ થાય. નરનારાયણ દેવ પધરાવ્યા, એને આત્મવિશ્વાસ હતો કે સર્વોપરી તો હું જ છું. નરનારાયણને પધરાવવાથી મારું શું ઓછું થવાનું છે? લક્ષ્મીનારાયણ દેવને પધરાવવાથી મારું શું ઓછું થવાનું છે? રાધારમણ દેવને પધરાવવાથી મારું શું ઓછું થવાનું છે? બીજા દેવને પધરાવ્યા એ જ સહજાનંદ સ્વામીનું સર્વોપરીપણું છે. માટે પૂર્ણ કામ અહીંયા મંગળાચરણમાં મહારાજ સ્વામી કહે છે. અને આ દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ નિમિત્તે અમે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની અવળી મૂર્તિઓ તો અમે તો રાખી જ છીએ, છપાવેલી તૈયાર જ છે. બધા સંતોને પહેલા તો અહીંયા આવ્યા એને આજે જ અમારે ભેટ આપી દેવાની છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ નિમિત્તે આ સંસ્થા તરફથી ગુણાતીતાનંદ સ્વામીની અને ગોપાળાનંદ સ્વામી નાની નાની મૂર્તિઓ છે એ બધાને તૈયાર રાખજો. આજે જ આ દીક્ષા મહોત્સવ નિમિત્તે આ સંતોને આપણે આપી અને આશીર્વાદ મેળવીએ. હવે મહારાજના મહિમાનું એક કીર્તન સાંભળી આપણે કથાને વિરામ આપીશું. હવે સિદ્ધ સહીએ દુઃખ રે, આ સુખના સિંધુ રે સહજાનંદજી. સુખના સિંધુ રે સહજાનંદજી. સેવકા
ઘણું સુખ રે આજ આજ પ્રગટ પ્રભુ વિચરે રે આજ પ્રગટ પ્રભુ વિચરે હવે સિદ્ધ સહીએ દુઃખ રે સુખના સિંધુ રે સહજાનંદજી મારા સુખના સિંધુ રે સહજાનંદજી દર્શે દુઃખ વામીએ જેને દર્શે દુઃખ વામીએ પામીએ પરમ આનંદ રે દેહને જાણારે જેને માનવી રે દેહને જાણારે જેને તેથી મોટો કોણ બીજો નથી મંદરે સુખના સિંધુ રે સહજાનંદજી મારા સુખના સિંધુ રે સહજાનંદજી પરસે પાપ પર જડે જેને પરસે પાપ પર જડે ટળે તરત તનના વિકાર રે જેને જપતા જમતાશ ચડે જેને જપતા જમત્રાસ ચડે સેજે સદા તરે રે સંસાર રે મારા સુખના સિંધુ રે સહજાનંદજી મારા સુખના સિંધુ રે સહજાનંદજી પદની રજ પરસતા જેહના પદની રજ પરસતા પતિત ઉતર્યા ભવકાર રે દેહ માયડા મુને માવજી હરે મૈડા રે મુને માવજી મન માન્યા મન માન્યા મન માન્યા મન માન્યા
મોરાર રે સહજાનંદ ઓ સુખના સિંધુ રે સહજાનંદજી મહિમા મોટો કેમ કહી શકું મહિમા મોટો રે હું કેમ કહી શકું સમજે છે સંત સુજાણ રે નિષ્કુળાનંદ કરું મારા વતને શિયા કરું વતને વખાણ રે સુખના સિંધુ રે સહજાનંદજી મારા સુખના સિંધુ રે સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખના સિંધુરે સહજાનંદજી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત આ કીર્તનની સાથે ઋણી છીએ આપના, અમને નિહાલ કરી દીધા. મનવાંછિત ફળને આપનારો ગ્રંથ તમે આપ્યો. આ રીતે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો જાણે આભાર માનતા હોય, એમના ઋણનો સ્વીકાર કરતા હોય એ રીતે સ્વામીએ શ્રીહરિના પાવનકારી ચરિત્રોથી સભર ભક્ત ચિંતામણી ગ્રંથનું મહાત્મ્ય કહેતા કહ્યું. તો આવા ભક્ત ચિંતામણી ગ્રંથની મહાત્મ્યની વાત સાંભળ્યા પછી વિમોચન વિધિ લઈને પૂજનીય સંતોના પ્રવચનને લઈએ છીએ. બહુ ઘણો સમય થયો છે, સંતો દૂર દૂરથી પધાર્યા છે. ફરેણી મહાત્મ્યની વાત અગાઉ કરી. પહેલી આવૃત્તિ બહાર પડી 13/4/2006, 5000 પ્રત. બીજી આવૃત્તિ 2007, ત્રીજી આવૃત્તિ ત્રીજા અને પાંચમા મહિનામાં 2007, ચોથી આવૃત્તિ 4/1/2008, પાંચમી આવૃત્તિ 3/4/2009 અને છઠ્ઠી આવૃત્તિ 12/12/2009. એટલે કે આ પ્રસંગ દરમિયાન આ રીતે 5,000 પ્રતો છપાઈને 30,000 જેવો જેનો આંકડો પહોંચે છે. એવી આ 2 કે 3 વર્ષના જ ગાળામાં 30,000ના આંકડા સુધી પહોંચીને ઉપરાંત અંગ્રેજી પણ થયું છે. ગ્રીન્ડ્યોર ઓફ ફરેણી અમેરિકા, કેનેડા, યુકે, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, મસ્કટ, દુબઈ આ બધા જ દેશોમાં આ અંગ્રેજી કરેલું આ ફરેણી મહાત્મ્ય પહોંચ્યું છે. અત્યારે છઠ્ઠી આવૃત્તિનું વિમોચન કરતા ખરેખર આપણે બધા જ આનંદિત છીએ. એટલા માટે કે સત્સંગની જૂની પ્રણાલી સાચવી છે ગ્રંથ પ્રકાશનની. ખરેખર થોડા સમય દરમિયાન જો વિસરાયો હોય આ એક પરંપરાથી ચાલ્યો આવતો રિવાજ, ગ્રંથનું પ્રકાશન થાય તો આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ જરૂર એમાં હોય, તો એ પરંપરાને સ્વામીએ જાળવી છે. આશીર્વાદ પત્ર પ્રાપ્ત કરીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદનો પત્ર પણ સામેલ છે અને પ્રસ્તાવના પણ એમાં એમના ઉલ્લેખ સાથે મહારાજશ્રીના આશીર્વાદની સાથે એ પત્રની સાથે આ જૂની પ્રણાલી ફરીથી પુનર્જીવિત થાય. સંપ્રદાયમાં આચાર્ય મહારાજના આશીર્વાદ દરેક પ્રકાશનની આગળ આવે એ આ પ્રતમાં વારે વારે જે છાપીને એ પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે કે આ પ્રણાલી પુનર્જીવિત બને. તો અત્યારે હું વિનંતી કરીશ પરમ પૂજ્ય
સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખશ્રીને કે આપ પધારો. ચેરમેન શ્રી જુનાગઢ રાધારમણ દેવ નારાયણ ચરણદાસજી શાસ્ત્રી સ્વામી એમને પણ વિમોચન માટે વિનંતી કરીશ. શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસજી સ્વામીને પણ વિમોચન માટે વિનંતી કરું છું કે આ 6ઠ્ઠી આવૃત્તિ ફરેણી મહાત્મ્ય એના વિમોચન માટે આ પધારો. જયનાદો સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો રાધારમણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. આ જ રીતે ફરેણીના મહાત્મ્યને દેશ અને વિદેશમાં એક શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીની એક રીત રહી છે ગુરુના, જેને કહીએ કે આદેશથી, અનુજ્ઞાથી અને એમની કૃપાથી, કે પોતે એવી ક્ષમતા ધરાવે છે કે જે વસ્તુ હાથમાં લે એ વસ્તુને જન સમાજ વચ્ચે જ નહીં સત્સંગીઓના હૈયા હૈયામાં પ્રસ્થાપિત કરે. આ એમના હૃદયની એક વાત છે, એમની ક્ષમતા છે. દેશ વિદેશમાં વિચરીને આ ફરેણી ધામને ફરીથી જેને કહીએ કે એક ધામ તરીકે એનું મહાત્મ્ય જે હતું એ મહાત્મ્ય પૂર્ણ રીતે પ્રસ્થાપિત થાય એ એમનો પૂર્ણ આગ્રહ રહ્યો છે. અને એ આગ્રહમાં સ્વામિનારાયણ ભગવાનની દયાથી, વડીલ સંતોની કૃપાથી એ સફળ રહ્યા છે. ફરણી ધામના મહાત્મ્યને ચરિતાર્થ કરવામાં, ઠેર ઠેર પ્રસાર કરવામાં. તો અત્રે હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામીને કે આપ આવો અને પ્રાસંગિક ઉદ્બોધન કરો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી. યત્પાંગ પરિષ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતે તરામ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવ સમા આપણા સૌના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના જગાડનાર જુનાગઢ સંત સમાજના આભૂષણ સમા પરમ વંદનીય પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, જેમના આશીર્વાદથી આજે દીપ પ્રાગટ્ય થયું અને આ પ્રસંગ શરૂ થયો છે, એવા જુનાગઢ સંત સમાજના વચન સિદ્ધ સંત પૂજ્ય ચૈતન્ય સ્વામી, સત્સંગ મહાસભા અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, રાધારમણ દેવ જુનાગઢ મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો, આપ સૌ વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ મહામંત્રના 209મા વર્ષે આ સમારોહનું આયોજન થયું છે. જે સ્વામિનારાયણ મહામંત્ર ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ પ્રમાણે
પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણનો નાદ અમારે ગુંજાવવો છે. આજ સારાએ પૃથ્વી ઉપર જન જન સમાજના ઘર સુધી, જન જન સમાજના હૃદય સુધી આ પવિત્ર મહામંત્ર ગુંજી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયે વિશ્વના હજારો ને લાખો સંપ્રદાયોમાં એક જુદી ઓળખ ઊભી કરી છે. આ સંપ્રદાયના સંતોએ એમના ત્યાગ અને સમર્પણથી સમગ્ર સંત સમાજ ગૌરવ અનુભવી શકે એવી એક ઓળખ સમગ્ર જન સમાજને આપી છે. આ સંપ્રદાયની પ્રણાલિકાએ ધ્યાનની, ઉપાસનાની, દર્શનની, સેવા રીતિની, સત્સંગની, આ લોકમાં સુખી થવાની અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરવાની અજોડ પરંપરા આ 200 વર્ષમાં આપણે સ્થાપિત કરી શક્યા છીએ. 200 વર્ષમાં આ સંપ્રદાયની સ્વામિનારાયણ 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 આ સર્વજીવ હિતાવ સિદ્ધાંતની વાત ચારો ઓર ગુંજી રહી છે. આટલું આટલું ગૌરવ આ સંપ્રદાયને પ્રાપ્ત થયું છે ત્યારે આ સ્વામિનારાયણ મહામંત્ર એ છે શું? આ સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય સ્થાન એ છે શું? જે મંત્ર અનેક કષ્ટોને કાપે, જે મંત્ર સદાને માટે આપણને સુખી કરે, જે મહામંત્ર આપણા બધા જ સંકલ્પો પૂર્ણ કરે, જે મહામંત્ર આદિ વ્યાધિ અને ઉપાધિથી સમગ્ર માનવ સમાજને પરમાત્માની સાથે જોડે, એવો મહામંત્ર જ્યાંથી પ્રગટ થયો છે એવી મહામંત્ર પીઠમાં આજ આપણે બેઠા છે. આપણા સૌનું ગૌરવ છે, આપણા સૌનું સદભાગ્ય છે, આપણું અનેક જન્મોનું પુણ્ય એકત્રિત થયું છે કે આજ આપણે મહામંત્ર પીઠમાં બેઠા છે. જે ભૂમિમાંથી આ મહામંત્રનું પ્રાગટ્ય થયું છે, જે છપૈયાની ભૂમિ ભગવાન ઘનશ્યામને પ્રાગટ્ય આપી શકે, કદાચ એનાથી વિશેષ આ ભૂમિ છે કે જે ભૂમિએ ભગવાન સહજાનંદ સ્વામીના મુખાર વિંદમાંથી આ મહામંત્રનું પ્રાગટ્ય કર્યું કે જાઓ, આ સર્વ જીવ હિતાવહ માટે અમારું પ્રાગટ્ય છે અને સર્વ જીવ હિતાવહનું પ્રાગટ્ય અમારે પૂર્ણ કરવા માટે આ એક મંત્ર આપવો છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય સર્વ જીવ હિતાવહ માટે હતું. એ સર્વ જીવનું હિત કેમ થાય? એ સર્વ જીવ મોક્ષ માર્ગનો મોક્ષ ભાગી કઈ રીતે બની શકે? તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ મહામંત્રથી જ બની શકે. અને એ મોક્ષ માર્ગનો પથ એ સર્વજીવ હિતાવહ ની શરૂઆતનો પહેલો દિવસ એટલે આ ફરેણીની ભૂમિ. આ ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણે એ સ્વામિનારાયણ મહામંત્રથી આપણા સૌના જીવનનો એક નવો દિવસ એની શરૂઆત કરી. એવી આ જગ્યા ઉપર એવા મહાન સંપ્રદાયના તીર્થ સ્થાન જે સંકલ્પની પૂર્તિ કરે એવા સ્થાન ઉપર માત્ર ને માત્ર ગુણાતીત ઉપાસના, માત્ર ને માત્ર જેમને ગુણાતીતનું કેપ છે
એવા પૂજ્ય જોગી સ્વામીનું આ મંડળ, પૂજ્ય બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામી, એવા જોગી સ્વામીના આશીર્વાદથી અમે શોભાયાત્રામાં બેઠા હતા, એટલે 5 વર્ષ પહેલાની આ જગ્યાની વાત કરતા હતા. સ્વામી, આ શું તમે જાદુ કર્યો કે આ જંગલમાં આટલું તમે મોટું સ્થાન કર્યું. જંગલમાં જ નહીં પણ આપણા જેવા અનેક ભક્તોના હૃદયમાં જે સ્વામીનું સ્થાન છે. એટલે અમે સહજ પૂછ્યું, સ્વામી શું તમારી પાસે જાદુગીરી છે? તો કયો. સ્વામીએ બહુ નિર્માની ભાવે કહ્યું, એ સ્વામીના શબ્દોમાં તમને કદાચ કહ્યું હોય કે ના કહ્યું હોય, અમને કહ્યું છે. સ્વામી કહી દઉં. સ્વામી એમ કહ્યું કે મારા માથા ઉપર જોગી સ્વામીએ આશીર્વાદ મૂકીને એમ કહ્યું તું, જા સાધુ, સ્વામીના શબ્દો કહું છો, કે જા સાધુ, તું જે સંકલ્પ કરીશ ને શ્રીજી મહારાજ પૂરા કરશે. સ્વામીએ નિર્માની ભાવે એમ કહ્યું કે આ જોગી સ્વામીના આશીર્વાદથી અમે જે જે સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પ અહીંયા પૂર્ણ થાય છે. સ્વામી તમને લાખો લાખો અમારી વંદના છે. પછી અમે સહજ પૂછ્યું સ્વામીને કે સ્વામી, આટલા બધા હરિભક્તો, અમે છે ને ગુરુ પૂર્ણિમા નવતમ સ્વામી અહીંયા આવેલા, સંતો જુનાગઢ થી બધા, એટલે અમે સહજ ક્યાંય માણસ ના સમાય. અમારે ક્યાંક આવું સારું પ્રવચન કરવા જાવ માણા ગોતવા પડે, ક્યાંય માણસ ના સમાય. એટલે સહજ સ્વામીને પૂછ્યું કે સ્વામી, ત્યારે સ્વામીએ કહ્યું કે અમારા ગુરુની આજ્ઞા છે કે ભગવાન સ્વામિનારાયણે 2 વરદાન આપ્યા છે કે મોક્ષનો રાહ બતાવજો અને આંગણે આવેલો હોય એના દિલને ઠારજો. 2 જ રીતે આપણું દિલ ઠરે. ભૂખ લાગી હોય તો રોટલાથી ઠરે, અને જો આત્મિક શાંતિ જોતી હોય તો ભજનથી મળે. સ્વામી કહે છે કે અમારી અહીંયા કથા વાર્તાનો અખંડ ધૂણો અને આ રોટલો, આ 2 વાત અમારી કાયમની છે. આપણે સૌએ અનુભવ્યું છે. જુનાગઢના અમારા સંતોની વાત કરું, આ એક એવું મંડળ છે કે જે મંડળ રાધારમણ દેવના દેશની પુષ્ટિ થાય. સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણે જુનાગઢનું બનાવ્યું છે. એ દેવનો સંપૂર્ણ ધર્માદો આવે, એ દેવની સંપૂર્ણ સેવા થાય. રાધારમણ દેવ આપણા સોરઠના ધણી છે. આવી પુષ્ટિની વાત આ મંડળના માધ્યમથી કાયમને માટે થાય છે. એનું અમને બહુ મોટું ગૌરવ છે. સ્વામી, આ રાધારમણ દેવનો સત્સંગ સમાજ, રાધારમણ દેવ મંદિરના સંતો એ સદાયને માટે આપના ઋણી છે કે મૂળ સ્થાનની પુષ્ટિ કરવા માટે આપણા મંડળના માધ્યમથી જે કાર્ય થઈ રહ્યું છે એના અમે સદા ઋણી છીએ. શુદ્ધ ગુણાતીતાનંદ સ્વામીએ આપેલી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સોરઠના હરિભક્તોમાં જ નહીં, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ઉપાસના દ્રઢ બને એવા કાર્યને માટે સ્વામી અને સ્વામીનું મંડળ. સ્વામી મને આપના બહુ નજીકથી પહેલા દર્શન 1995માં અમેરિકામાં ડલાસમાં થયા. નરોત્તમભાઈ તમે સાથે હતા, ચંદુભાઈ હતા, માધવજીભાઈ હતા, ચંદુભાઈ હતા, જગત પ્રકાશ સ્વામીની સાથે. ત્યારથી આજ દિન સુધી આપણને કેપ ચડે સ્વામીની વાત સાંભળીએ ને, અને આપણને જોમ ચડે કે આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ, આપણે ગુણાતીત પરંપરાના છીએ, આપણે જુનાગઢ રાધારમણ દેવના સંતો છીએ, આપણે સોરઠના છીએ. આવો કેપ ચડે એમની વાત સાંભળીએ એટલે. આ તમારું પ્રવચન સાંભળ્યા પછીનું જોર છે. મેં તો ભૂખ્યા પેટે એટલું જોર ન થાય. આપણે સૌ દ્રઢ નિષ્ઠાવાળા બનીએ. આપણામાં ભગવાન સ્વામિનારાયણની નિયમ નિશ્ચય પક્ષ અને મહારાજની ઉપાસના દ્રઢ બને. આ ફરેણી મંદિર એ અમારા રાધારમણ દેવના તાબાનું મંદિર છે. એટલે હું જુનાગઢ રાધારમણ દેવ વહીવટી સમિતિ વતીથી
ઉપસ્થિત અમારા શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી અમારા બોર્ડના ટ્રસ્ટી છે, બહુ પોતે વિદ્વાન સંત છે, એમના વતીથી મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી વતીથી, અમારા કોઠારી શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી વતીથી, અમારા પાર્ષદ વર્ય પુરુષોત્તમ ભગત અહીંયા ઉપસ્થિત છે, એમના વતીથી, સમસ્ત સંત સમાજ વતીથી વડીલ સંતો બહુ પધાર્યા છે. પૂજ્ય હરિચરણ સ્વામી માંગરોળ મંદિરથી પધાર્યા છે. અમારા વયોવૃદ્ધ સંત પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી એ અંકલેશ્વરથી પધાર્યા છે. પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી ભગવતચરણ દાસજી સ્વામી એ તો સ્વામીની સાથે અભિન્ન અંગથી જોડાયા છે. પૂજ્ય હરિનારાયણ સ્વામી, પૂજ્ય દેવનંદન સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, મુક્તિ સ્વામી, ધર્મકિશોર સ્વામી, બધા જ જૂનાગઢના સંતોના હૃદયમાં એવો ભાવ કે આ સ્થાન એ અમારું છે. સ્વામીના હૃદયમાં જેવો ભાવ, આ તો પરસ્પર સ્વામી હમણાં વાત કરી ને કે હામે પાન બીડી દીધી ને લીધી, એવી વાત છે. જેમ સ્વામીને જૂનાગઢમાં પોતાનું મમત્વ છે, એમ આ સ્થાનમાં અમને સૌ સંતોને અમારું મમત્વ છે. આવો પ્રેમ, આવો સંપ, આવી લાગણી, આવી ઉપાસનાનું બળ આપણને બધાને કાયમ સ્વામી આપતા રહે, એવી વંદના સાથે સ્વામીના ચરણોમાં ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન કરી અને વિરમું છું. જય સ્વામિનારાયણ. યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્ય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર સ્થાન, એમાં શ્રી ભક્ત ચિંતામણી પંચદિનાત્મક પારાયણના વક્તા, આ સ્થાનના ઉદ્ધારક શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીનું ખૂબ સારું કેળવાયેલું પવિત્ર સંત મંડળ, અત્રે ઉપસ્થિત વયોવૃદ્ધ તપોવૃદ્ધ ગુરુવર્ય ચૈતન્ય સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી, કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, મારા સ્નેહી મિત્ર ચેરમેન શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી, શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી, આદરણીય સૌ સંતો, ફરણી મહાત્માને ઉજાગર કરવા સ્વામી જે દાખલો કરી રહ્યા છે, એ દાખલામાં શ્રીજી મહારાજનો લાજીપો લેવા સારું પારાયણના સૌ જે યજમાનો થયા છે, યજમાનો, ધૂનના યજમાનો, અહીંયા જે કાર્યો ચાલી રહ્યા છે એના યજમાનશ્રીઓ, શ્રીજી મહારાજના ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આજથી 200 વર્ષ પહેલા આ સ્થાને સ્વામિનારાયણ એવો મહામંત્ર ગુંજતો કરી ગયા. પરમેશ્વર આપણા ઉપર દયા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા. કળિયુગનું ટૂંકું જીવન, એમાં અક્ષીર દવા આપણને સ્વામિનારાયણ એવા નામની આપી, ભવરોગ ટાળવાનું સાધન આપણને આપી. ભગવાને બહુ મોટી કૃપા કરી. મોટા સાધુના યુગમાં આવીએ, મોટા સાધુની કથા સાંભળીએ ત્યારે ભવરોગ શું છે આપણને સહેજે સહેજે સમજાય છે, નહીતર સમજાતું નથી. કાં તો શ્રીજી મહારાજને મળ્યા હોય, મહારાજે જેને સામે બેસીને લખાવ્યું હોય, નિષ્કુળાન સ્વામી જેવા, શતાન સ્વામી જેવા, મુક્તાન સ્વામી જેવા મહાન સમર્થ પરમેશ્વરને અખંડ ધારવાવાળા સંતને જ્યારે વાંચીએ ત્યારે આપણને એનો ખ્યાલ આવે. સહેજે સહેજે અહીંયાથી ભક્ત ચિંતામણીનું સ્વામીએ ખૂબ સુંદર મહાત્મા એમની અલૌકિક શૈલીમાં ગાયું. એ હકીકત છે. મોટા પુરુષો, જોગી સ્વામી જેવા સમર્થ સિદ્ધ સંતો જે વાતને ગાતા હોય એ જ વાત આપણે ગાવી જોઈએ, કારણ કે સત્યનો માર્ગ છે. એ બધા સત્ય સંકલ્પ મૂર્તિઓ હતા.
એ કરી ગયા, એ હાથમાં ઝાલી અને કોઈને અક્ષરધામમાં ફેંકે એવું એમણે જાતે અનુભવ્યું છે, જોયું છે. એ ભક્ત ચિંતામણીના પ્રતાપે છે. આ ગ્રંથ સંપ્રદાયની અંદર સ્વામીએ કહ્યું એમ ઘરે ઘરે વંચાવવો જોઈએ ને સત્સંગી માત્રના ઘરે અવશ્ય હોવો જોઈએ. અદ્ભુત ગ્રંથ છે. ભક્ત ચિંતવે એ મળે એ ભક્ત ચિંતામણી છે. ભક્ત શું ચિંતવે? ભગવાનનું ધામ ચિંતવે, ભગવાનને ચિંતવે. એ સિવાય ભગવાનનો ભક્ત છે, આ લોકમાં આવ્યો છે, લૌકિક વસ્તુ જોઈતી હોય તો પણ એને મળે. સ્વામીએ કીધું બધું, મૂળો જોતો એને મૂળો, ગાજર જોતું એને ગાજર, નોકરી જોઈતી એને નોકરી. હમણાં જ મારી પાસે 2 હરિભક્તો હડતાલમાં રહે, સંપ્રદાયના નાના મોટા પ્રસંગોના ઝઘડાઓમાં સામા પક્ષે હતા. મને વારે વારે કહેતા, સ્વામી હવે બધું છૂટી ગયું છે, મનમાંથી નીકળી ગયું છે, 7-8 વર્ષ થયા, અશુભ વિચારો નથી જતા. કારણ કે સાધુના અવગુણ લઈ, હરિભગતના અવગુણ લઈ માથાકૂટોમાં એટલા બધા મગજ દોડાઈ ગયેલા કે એની વાત ના પૂછો. મેં કીધું તમને સહેજે સહેજે વાત કરું ને જો સમજાય તો સાચું. કે ઘણી બધી પ્રક્રિયાઓમાં ભાગ લીધેલો, અગ્રેસર રહેલા, પત્રિકાઓ છપાવતા, પૈસાઓ આપતા, લાખો રૂપિયા એમની પાછળ વેડફતા, એવા રીતે. મેં કીધું ભક્ત ચિંતામણી આખી હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને તમે વાંચશો ને આ બધા જ વિચારો તમારા નિર્મૂળ થઈ જશે. અને બન્યું પણ એવું. હજુ 1 મહિના પહેલાનો દાખલો, બંનેના વિચારો નિર્મૂળ થઈ ગયા. વડતાલની બાજુમાં પહેલું ગામ નરસંડા ગામ છે. મેં ત્યાં મંદિર બાંધ્યું, ભજન કરવા બાંધ્યું. ગામમાં 2 પક્ષ, એક જૂના આપણો ઓરિજિનલ અને એક BAPS વાળાનો ચાલે, બહુ મોટું ચાલે. એમનું 150 ઘર ને આપણા 200 ઘર. ભજન થાય અહીંયા આપણી ઓરિજિનલ પદ્ધતિ પ્રમાણે થતું હોય, ત્યાં બધી જૈન બેન બધી માથાકૂટ વાળું કામકાજ. એટલે મને બધા કહે છે કે અહીં ભજન મંડળ શરૂ કરો થાય. હવે ચરોતરના ગામડામાં આપણા જેવું હોય, કાઠિયાવાડ જેવું નહીં. એ તો બહુ જુદા પ્રકારની પ્રકૃતિ વાળા બધા. હું તો સ્વામી સાચું કહીશ, કે હોંભરવું હોંભરજો, ના હોંભરવું કઈ નહીં, એવું કઈ ઉભા થઈ જાય. તો આ હેડ્યા તારા મારે તમારે કઈ લેવા દેવાના. વસો વાળા મનરભાઈ બેઠા છે, એમને ખ્યાલ હશે. બહુ માથાકૂટું. વસોમાં ચીમનભાઈ હતા મંદિરના કોઠારી, એટલે યાદ આયા, મનરભાઈ બેઠા છે. મને એકાદશીની કથા કરવા એક દાડો લઈ ગયા. મને કે સ્વામી ચાલો તા કથા કરવા. તો હું ગયો વસો, તમારા ગામના કોઠારી હતા ને ચીમનભાઈ, બહુ બીડીઓ પીવે. લઈ ગયા, કથા સ્વામી કરવા બેઠો હું તો એકાદશીના માતમની કથા વચનામૃતમાંથી કાઢીને કથા શરૂ થાય. મને કે સ્વામી 2 મિનિટ આવું છું કથન વચ્ચે. આવો વાંધો નહીં. ચીમનભાઈ બહાર ગયા અને બીડી જગાઈને મંદિરના ઓટલે બેઠા. એ તો મને કોઈક કે બીડી પીવા ગયા છે કોઠારી. ના હોય. હું તો બહાર ગયો, તે તો ઉભા થઈને બીડી ફેંકે. મને કે ચી હે કે છે, અહીં તો અહીંયા આવી કે છે. ત્યાંની ભાષામાં બધું બોલવા માંડ્યા. યાદ આયા તો વસોનું કહ્યું રે. બન્યું એવું કે નરસંડામાં હાલું ધૂન ભજન થાય નહીં, માથાકૂટ. એટલે પાટી ગામ છે, અમદાવાદ દેશનું છે. ત્યાંનો એક છોકરો ઠક્કર, ત્યાં એના બાપાએ દુકાન કરેલી, સત્સંગી થોડા ઘણા. મારા યોગમાં આવ્યો. મેં કીધું આ વડતાલ નહીં, ધજાનો પડછાયો પડે ગામ છે, તમે પુંછાળી છો, કંઈ આવીને રહ્યા ને ધંધો મળે, દરરોજ ચાલીને તારે વડતાલ આવવું. અને મને કે આ BA કરી લીધું, નોકરી નથી મળતી, માથાકૂટનો પાર નથી સ્વામી, ઘર ચલાવવાનું. બાપા કે છે તને ભણાયો, પૂરું થઈ ગયું, ત્યાંથી ત્યાં આપણે આ ધંધો કરવા, થોડો કરિયાણાની નાની દુકાન ચાલે. મને કે સ્વામી બહુ માથાકૂટ છે. મેં કીધું તારી માથાકૂટ બધી ટળી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરાય અને તું કર એટલે બધી તારી માથાકૂટ ઊંચી. સ્વામિનારાયણ મહામંત્ર જે આપ્યો છે કેવો બળ્યો છે એની વાત મને જે અનુભવમાં આવી. કેટલી 500 વાતો, પણ આ એક વાત યાદ આવી. એટલે એમાં મેં કીધું તો એનું ધૂન મંડળ ચલાય તો તારું ખરેખરું કામ થઈ જાય. મને કે ચલાવું. અત્યારે 100 છોકરા ભેગા થાય છે, 100 છોકરીઓ ભેગી થાય, નાની નાની ભજન કરાવે. વડતાલથી 4 જ કિલોમીટર પહેલું ગામ છે. મેં કીધું તારે સુખી થવું જ? મને કે હા. તો મેં કીધું ભક્ત ચિંતામણી ગ્રંથ એવો છે, આજથી 15 વર્ષ પહેલા મેં એને નિયમ આપ્યો હતો. 15 વર્ષ થયા. 10 વર્ષ પહેલા મેં બહુ મોટું મંદિર ત્યાં પછી બાંધ્યું, 50-60 લાખ હરિમંદિર વડતાલના તાબા.
બન્યું એવું કે મેં કીધું તારે છે ને દરરોજ વડતાલ ચાલતા આવવાનું. શ્રીજી મહારાજે વડતાલ મંદિરની દરરોજ 100 પ્રદક્ષિણા વડતાલ જ્યારે રહ્યા, મંદિર થઈ ગયું પછી મહારાજ મહિનો રોકાણા ત્યારે કરી. તારે દરરોજ 100 પ્રદક્ષિણા કરવાની અને આ મંદિરમાં બેસીને તારે ભક્ત ચિંતામણી વાંચવાની. 1 મહિનામાં ભક્ત ચિંતામણીનું પારાયણ તારે પૂરું કરવાનું, તને નોકરી મળી જશે. મને કેમ મળી જશે? મેં કીધું હા. 1 મહિનો થયો અને એ BA થયેલા છોકરાને નોકરી મળી. મને કેમ હવે હું નોકરી કરવા જઉં? સ્વામી જા વિદ્યાનગરમાં ICICI બેંકમાં કંઈક નોકરી મળી, 2500 રૂપિયાની નોકરી મળી. ફરી આવ્યો. મને કે 2500માં તો કંઈ પૂરું થતું નથી 2 મહિના પછી. મેં કીધું 2500 નહીં, આખા નરસંડા ગામમાં કોઈને પગાર ના હોય એટલો પગાર થાય, તું ફરી એકવાર ભક્ત ચિંતામણીનું પારાયણ કરી જાય તો. આખા નરસંડામાં ના હોય એટલો પગાર થાય. મને કે શું વાત કરો છો? આ બધા શિક્ષકોને 20,000 પગાર છે, એનાથી વધારે. પહેલા મેં કીધું તું આખા નરસંડામાં ના હોય એટલો પગાર થાય, તને સ્વામિનારાયણના વચનામૃતમાં, સ્વામિનારાયણના ચરિત્રોમાં જો વિશ્વાસ હોય તો. મને કે બહુ વિશ્વાસ કે આ નોકરી મળીને. ઉગતો છોકરો હતો. ફરી વાર એણે ભક્ત ચિંતામણીનું પારાયણ વડતાલ મંદિરમાં બેસીને કર્યું. દરરોજની એણે 100 પ્રદક્ષિણા કરી. એ છોકરાને આજની તારીખમાં આખા નરસંડામાં કોઈને નથી એના કરતા વધારે પગાર છે, ડ્યુ ટુ ભક્ત ચિંતામણી. આ તો આ લોકની વાત થઈ. સ્વામીએ ઘણી બધી પરલોકની વાતો અહીંથી કરી છે. બહુ અદભુત કથા સ્વામી અહીંયા વાંચી રહ્યા છે, ભક્ત ચિંતામણીનો મહિમા કહી રહ્યા છે. અહીંયા બેઠેલા સંતોને આપણે બધાએ એક પેઢી પહેલા જ જવાની જરૂર છે શ્રીજી મહારાજને ઓળખવા માટે અને એને પામવા માટે. સ્વામી અહીં બહુ સરસ વાત કરી. અમારા ગુરુધામમાં ગયા ત્યારે 3 વસ્તુ જોડીમાં હતી: ભક્ત ચિંતામણી, સ્વામીની વાતો અને વચન. આપણે બધા એક પેઢી પહેલા જવાની જરૂર છે. હું મારી એક પેઢી પહેલા જઉં તો મારા ગુરુ 5 ટાઈમ વડતાલ મંદિરની આરતી કરે, દરરોજ સભામાં બેસે, લક્ષ્મીનારાયણ દેવ ને હરિકૃષ્ણ મહારાજ એના ચરણમાં રહીને ધૂન બોલાવે, સ્વામિનારાયણ ભગવાને કરેલા કાર્યની બહાર લીટી નહીં મારવાની, આવો સંકલ્પ. ચૈતન સ્વામીના ગુરુના આર્યા છે, બધું જાણે છે. એક જ પેઢી પહેલા બધા જઈએ એટલે હું માનું છું કે આપણા મોક્ષમાં ક્યારેય કચાશ રહે નહીં. બધા જો આ પ્રમાણે. આ બાલકૃષ્ણ સ્વામી અહીં બેસીને કથા કરી રહ્યા છે. મેં એવું સાંભળ્યું કોકનું નામ સરજુ ભગત અહીંથી ડિક્લેર થયું. સરજુ ભગત નવા હશે, હમણાં આયા હશે. 2 વર્ષ 5 વર્ષ આપણામાં હોય ને, 2 મંડળ થાય ને 1 મંડળ થાય, મંડળમાં જુદો પડે. એ જતા જતા આ તો એક ઉદાહરણ આપું છું. કોઈ બી આ મંડળનો માણસ આ સ્વામીની આ પ્રાસંગિક ભક્ત ચિંતામણીની વાત સરખી આટલી જ વાત મનમાં ઉતારીને જાય ને તો એ અક્ષરધામનો અધિકારી થાય. એવી આ વાતો છે. આટલી જ વાત. પછી ભલે આ મંડળમાં રેક ના રહે, આટલી જ વાત. અમારા ગુરુ શું કહેતા, શું કરતા, મારે શું કરવાનું છે. આ સત્સંગનું બહુ મોટું પોષણનું કામ સ્વામી અને સ્વામીનું મંડળ કરે છે. બહુ જ ગુણિયલ મંડળ છે, અતિશય ગુણવાળું મંડળ. સ્વામી પહેલા શરૂઆતમાં વડતાલ આવ્યા હતા, બધું અંદર બધું એ થયું પીપલાણા ત્યારે વડતાલ આવ્યા હતા. અંદરની વાત અમે બેઠા. મને કે વડતાલ દેશની અંદર કોઈ પ્રસાદીનું સ્થાન હોય ને તો ત્યાં મારે વિકાસના કામ કરવા છે. અમારા ભાગમાં ઓછું હશે. સ્વામીએ તો અહીંયા આલેખ જગાઈ 3 વર્ષ. મને કે ગયા વર્ષે તમે ખાતમુહૂર્ત કરી ગયા, બિલ્ડિંગ તો ઊભું કરી દીધું અહીંયા. મને કે હરિભક્તોના ઉતારા કર્યા છે કે છે આ ખૂટા છે. બહુ સમર્થ સંત છે અને એમાં યશ કલગી એ છે. હું એટલે આઈને વાત કરી રહ્યો છું આટલી સચોટ અને પ્રામાણિકતાથી, અને આને હું સ્ટેમ્પ મારીને વાત કરી રહ્યો છું. એ છે માત્ર ને માત્ર આ સિદ્ધુ રાધારમણ દેવ સાથેનું કલેક્શન છે ને એટલા માટે. મને તો એમાં રસ છે. સ્વામી સિદ્ધા રાધારમણ દેવ સાથે આ સ્થાનને જોડીને અહીંયા આલેખ જગાઈને બેઠા છે. આ નાની વાત નથી. આ સાધુ હોય ને એનાથી થાય. કોનાથી થાય? સાધુ હોય એનાથી થાય. મરદ હોય એ કરી શકે, સુરવીર હોય એ કરી શકે, ભગવાનનો ભક્ત હોય કરી શકે. એવા સભામાં ચૈતન્ય સ્વામી બેઠા છે. આખી જિંદગી દેવની સેવામાં એમણે ગાળી નાખી. સ્વામીને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. નહીં તો આવા હજારો યજ્ઞ થવાના છે ને હજારો માંડવાઓ નખાવાના છે. આ જગ્યા જેવી છે જ્યાં સ્વામી આલેખ જગાઈ છે. જુઓ તો ખરા કેવો અખંડ મહામંત્રનો ઘોષ ચાલે છે.
બહુ અદભુત કામ સ્વામી કરી રહ્યા છે. અહીં તો ખરેખર સંપ્રદાયનું આ એવું સ્થાન છે જ્યાં જેમ અયોધ્યાની અંદર રામ 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 અખંડ ચાલે છે, એમ ફરણીની અંદર અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ચાલવું જોઈએ. અયોધ્યાના ચોતરે ચાલે છે એમ અહીંયા ચાલવું જોઈએ. ભગવાન પ્રાર્થના કરું કે સ્વામી કહેતા હતા કે આ બધી વાતો તમે કરો પણ બળ અમને આપશો તો ને પાછા જુનાગઢ વાળા ને વડતાલ વાળા બળ ના આપો ના થાય, એમ મને રસ્તામાં હમણાં કહેતા હતા. સ્વામી રાધારમણ દેવની સંસ્થાનું આ કામ છે. ભગવાન તમને જેવું બળ આપશે, તમે સમર્થ છો. એક સાધુ, હું હમણાં ગયો તો સાવલીમાં એક પરોક્ષના સાધુ હતા, સાવલી વાળા સ્વામી કહેવાતા. આપણા જેવી ઉપાસના યોગ કોઈને હોય કે ના, હું જઈ આવ્યો દર્શન કરી. અમે પૂછ્યું આ સ્કૂલ તો કે સ્વામીએ બાંધી, પેલી સ્કૂલ તો કે સ્વામીએ બાંધી, પેલી કોલેજ તો કે સ્વામીએ બાંધી. સ્વામીને ચેલા તો કે ના, સ્વામી તો કોઈ ચેલો નહીં. આ મંદિર તો કે સ્વામીએ બાંધવું, યજ્ઞશાળા તો કે સ્વામીએ બાંધી. આ સંગીત વિહારિણી સભા, મને કે વડોદરાથી અઠવાડિયામાં 2 વખત સંગીતના માસ્ટરો આવીને અહીંયા ભજન કરે. આ સભા કોણે સ્થાપી? તો કે સ્વામીએ સ્થાપી. ના, મને કે બ્રહ્મદેશની અંદર સ્વામીએ જઈને સ્કૂલો કરી, મંદિરો કર્યા. બાલી ટાપુ છે એના પર જઈને સ્વામીએ મંદિર કર્યા. શ્રીલંકામાં જઈને સ્વામીએ 3 મંદિર કર્યા અને 150 સ્કૂલો કરી. હવે લ્યો, એ નહીં ચેલો નહીં સંપ્રદાય નહીં, એનું કોઈ પુસ્તક નહીં, એનું કોઈ બંધારણ, કશું જ નહીં. આપણે તો તૈયાર માલ ખાવાનો છે. મનહરભાઈ પરંપરાગત પેઢીગત કઈ જોગી સ્વામી સાથે જોડાયેલા નથી, બરાબર? તૈયાર છે. સ્વામિનારાયણની ભૂખ છે, સ્વામિનારાયણની વાતની ભૂખ છે, તો દર વર્ષે સ્વામી મને કહે છે અહીં આવે છે. એના હૃદયમાં ભાવ છે. આવા સાધુ ક્યાં મળે? એટલે આપણે તો તૈયાર છે. આમાં તો જેટલી ખેતી કરીએ એટલી ઓછી છે. બહુ વહેલું અહીંયા મંદિર થાય, બહુ વહેલું આ સ્થાન જાગતું થાય અને દુનિયાભરમાં મૂળ સંપ્રદાયના મૂળ સાધુ પાસે આ સ્થાન છે એ આપણું ગૌરવ છે. આપણે જાગતા છીએ એનો કોઈ નમૂનો કોઈએ જોવો હોય તો ફરેણી આવીને જોઈ જાય. આપણે જાગતા છીએ એનો કોઈ નમૂનો જોવો હોય તો ફરેણી આવીને જોઈ જાય. સ્વામીને જે નારાયણચરણ શાસ્ત્રીએ વંદન કર્યા છે બહુ રાઈટ છે, બહુ યોગ્ય છે. આવા સંતો વંદનને દંડવટ કરવા યોગ્ય છે અને આપણે દંડવટ કરાય. આવું કોણ કામ કરે? કોઈ ન કરે. બધું થાય, વડતાલને બધા ભૂલી જાય. લક્ષ્મીનારાયણ દેવના પીઠાધિપતિને યાદ રાખ્યા છે. બધું થાય, માણસ પોતે ઉપસવાનું કરે. પત્રિકા મેં જોઈ, સ્વામીએ ક્યાંય પોતાનો ફોટો નથી મૂક્યો પત્રિકાની અંદર. એટલે હું આ સાધુ દાવાની અહીંયા વાત કરી. ભગવાનને પ્રાર્થના કરું સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે. સ્વામીના મંડળને જે રીતે બધા બહુ સારા વિવેકી સંતો મળ્યા છે, બધા સંતોને ખૂબ બળ આપે, બુદ્ધિ આપે. સ્વામી વિશે જે અહોભાવ છે એ અહોભાવ જેવો પરમેશ્વરને વિશે છે એવો સ્વામીને વિશે કાયમ એમને રહે. તમે સૌ હરિભક્તો અને આપણે બધાએ આ સ્થાનનું ગૌરવ જેટલું વહેલું અને વધારે વધે એવી પ્રાર્થના મહારાજ પાસે આ પ્રસંગને અનુલક્ષીને કરીએ. ભક્ત ચિંતામણી સદગ્રંથ અહીંયા બિરાજમાન છે. એ તો મહારાજનું સ્વરૂપ છે ગ્રંથ. એને આપણે પ્રાર્થના કરીએ કે આ પારાયણે કરી, આ ધૂને કરી આ સ્થાનનું ઐશ્વર્ય છે અને વધે એવું મહારાજ આપણને બળ આપે. સ્વામિનારાયણ ભગવાન.